સુરેન્દ્રનગર ધાંગધ્રા તાલુકાના ધોરી ગામના ખેડૂતે દાડમની બાગાયતી ખેતીમાં અર્થાત મહેનત કરીને સારો એવો નફો મેળવી આજુબાજુના સમગ્ર પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે। ભારત કૃષિ પ્રધાન દેશ છે। આજે પણ દેશની મોટાભાગની વસ્તી કૃષિ અથવા કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે। ભારતના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિના માનમાં દર વર્ષે 23મી ડિસેમ્બરે કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે દેશના તમામ લોકો અન્ન પેદા કરતા જગતના તાત એવા ખેડૂતો પ્રત્યે આભાર વ્યક્ત કરે છે। રાજ્યમાં કૃષિ વિકાસની સાથે સાથે બાગાયતી વિકાસને પણ વેગ આપવા વર્ષે 1991થી બાગાયતી ખાતાની રચના કરવામાં આવી છે, જેના કારણે રાજ્યમાં બાગાયતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે। વર્ષ 1991-92થી અત્યાર સુધી વાવેતર તથા ઉત્પાદન અંદાજિત 4 ગણું થયું છે। બાગાયતી ખાતા તરફથી અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓ, માર્ગદર્શન તથા તાલીમના કારણે આજે રાજ્યના ખેડૂતોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે। આમ સરકારની વિવિધ સહાયના કારણે આજે રાજ્યના ખેડૂતો હવે પરંપરાગત ખેતી કરવાના બદલે બાગાયત ખેતી તરફ વળ્યા છે, જેના કારણે તેમની આવકમાં પણ વધારો થયો છે। શરૂઆતમાં બાપ દાદાની જેમ પણ હું કપાસ, એરંડા, ઘઉં, જીરું જેવા પરંપરાગત પાકોની ખેતી કરતો હતો, પરંતુ તેમાં ઉપજ ઓછી અને ખર્ચ વધુ હોવાથી નફો કંઈ ખાસ થતો ન હતો। પાણીની સગવડ હોવાથી એકના એક પાક વાવવાના બદલે કંઈક નવીન કરવું એવું વિચારી બધે તપાસ કરતા ખેતીની પદ્ધતિ બદલી બાગાયતી પાકોની ખેતી શરૂ કરવાની નક્કી કર્યું। આ બાગાયતી પાકો વિશેની જાણકારી મેળવી અને તેમાં પણ દાડમની ખેતી તરફ વિશેષ આકર્ષણ ઊભું થતાં તેનું વાવેતર કરવાનું નક્કી કર્યું હતું। સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર માટે સબસિડી તેમના માર્ગદર્શન હેઠળ દાડમનું વાવેતર કર્યું। આજે પરંપરાગત ખેતી કરતાં દાડમની ખેતીમાં વળતર પણ વધારે છે। પોતે કરેલા વાવેતર વિશેની માહિતી આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા 3 વર્ષથી 25 વીઘામાં 3450 જેટલા દાડમના પ્લાન્ટનું વાવેતર કર્યું હતું, જેમાં પહેલા એક વર્ષે પ્લાન્ટ દીઠ 10 કિલો દાડમનું ઉત્પાદન મળ્યું હતું, બીજા વર્ષે એક પ્લાન્ટ દીઠ 19 કિલોનું ઉત્પાદન મળ્યું હતું। આ વર્ષે એક પ્લાન્ટ દીઠ 20થી 25 કિલો જેટલું ઉત્પાદન મળે છે। આ દાડમ દેશના અન્ય રાજ્ય તેમજ વિદેશ પણ મોકલાય છે અને આ વખતે ભાવ પણ 1 કિલોના 111 રૂપિયા મળ્યો છે। વધુમાં તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વળવા જણાવ્યું હતું। આજે જિલ્લામાં બાગાયત ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે। જિલ્લામાં ફળ પાકોના વાવેતર વિસ્તાર લગભગ તમામ તાલુકાઓમાં વધી રહ્યો છે। જિલ્લાના ખેડૂતો દાડમની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે અને દાડમના પાકને પણ જિલ્લાનું હવામાન માફક આવે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે। વધુમાં તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવા સંદેશ પાઠવ્યો હતો।